આજનો આ ટોપિક જો આપ ગુજરાત સરકારની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તેમાં જીપીએસસી ક્લાસ 1-2 પણ આવી ગયું છે, તો આખા વર્ષ દરમિયાન તમને આ ડેટા ખૂબ કામમાં આવશે કે જ્યાં સુધી 2026માં જે વસ્તી ગણતરી થઈ રહી છે તેનો ડેટા પબ્લિશ નથી થઈ જતો ત્યાં સુધી આ બધો ડેટા આપને ખૂબ કામમાં આવવાનો છે. તો ચલો શરૂઆત કરીએ કે ભારતમાં વસ્તી ગણતરી છે શું, વસ્તી ગણતરીની જરૂરત શું છે અને ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ હતી, કઈ રીતે કરવામાં આવી હતી અને અત્યાર સુધી વસ્તી ગણતરી કોણ કરાવે છે. સૌથી પહેલા જોઈએ કે વસ્તી ગણતરી શું છે. તો દેખો ઓબ્વિયસ છે કે એના નામમાં છે કે વસ્તી ગણતરી શું છે. વસ્તી ગણતરી એ વસ્તુ છે કે જ્યાં ખાલી આપણે લોકો નથી ગણતા, ઓકે, લોકો પ્લસ એમની જે ઇકોનોમિક કન્ડિશન છે. ઇકોનોમિક કન્ડિશન એટલે શું, એમની આવક કે એ જે આપણે કચેરીમાં જઈને પ્રમાણપત્ર કઢાવતા હોઈએ છીએ એ ના, પર્ટિક્યુલર તેમના ઘરમાં શું શું સુવિધાઓ છે, ઓકે, તેમને કોઈ લાભ મળેલો છે કે નહીં અથવા હાલ ચાલુ છે કે નહીં, એમના ઘરમાં ગાડી છે કે નહીં, 2 વ્હીલર છે કે નહીં, 4 વ્હીલર છે કે નહીં, ઓકે, ઘરમાં સભ્યો કેટલા છે, કયા એરિયામાં રહે છે, કેટલા સમયથી રહે છે, ઓકે. તો આ બધી બેઝિક વસ્તુઓ જ્યારે પૂછવામાં આવતી હોય છે. હવે આ બધી વસ્તુઓ પૂછવાની જરૂરત શું છે, કારણ કે દેખો સરકારનું કામ શું છે, સરકારનું કામ છે લોક સેવાનું, લોકોને સેવા પૂરી પાડવાનું, લોકોને સુવિધા પૂરી પાડવાનું. હવે આ સુવિધા પૂરી પાડવા માટે સરકારને પણ પૈસા એક લિમિટેડ હોય છે અને તેને પણ તેનું મેનેજમેન્ટ કરવાનું હોય છે કે કેટલા પૈસા કોની પાસે ક્યારે ખર્ચ કરવા. તો સરકારની પાસે આનો ડેટા આવે છે, આની માહિતી આવે છે અને પછી સરકાર તેનું સ્ટેટિસ્ટિક્સ નીકાળે છે, એટલે કે વિશ્લેષણ નીકાળે છે અને ત્યારબાદ શું છે, તેમને સ્કીમ ઇમ્પ્લિમેન્ટ કરવામાં થોડી રાહત મળે છે. કઈ રીતે રાહત મળે છે, ધારો કે કોઈ એક એરિયા છે, હવે ત્યાં સરકારને સ્કૂલ બનાવી છે તો સરકારને પહેલાં ખબર હોવી જોઈએ કે ત્યાં કેટલા બાળકો છે, ઓકે, ત્યાં કેટલા બાળકો રહે છે, ત્યાં કેટલા છોકરા છે, ત્યાં કેટલા છોકરીઓ છે, ત્યાં દર વર્ષે આશરે કેટલા બાળકોનો જન્મ થાય છે અને ત્યારબાદ તે સ્કૂલમાં ખર્ચ કરશે. અને કેટલા બાળકો 8મા ધોરણના વધારે છે, ધારો કે ઓલમોસ્ટ બાળકો જો 9મા 10મા પછીના હોય તો સરકાર એવું વિચારશે કે ચલો તો આપણે 11-12માની એટલે કે જે ઉચ્ચતર માધ્યમિક શાળા છે એ આપણે બનાવીએ. તો આ બધો ડેટા ક્યાંથી ખબર પડે છે, આપણને પર્ટિક્યુલર સેન્સસમાંથી ખબર પડે છે. હવે સેન્સસ કરાવે છે કોણ, તો સેન્સસ કરાવે છે હોમ મિનિસ્ટ્રી. હોમ મિનિસ્ટ્રીને ગુજરાતીમાં કહેવાય છે ગૃહ મંત્રાલય, ઓકે. જો આપને ખબર હોય કે અત્યારે આપણા ગૃહમંત્રીજી કોણ છે તો પ્લીઝ ડુ કોમેન્ટ કે જે આપણું ગૃહ મંત્રાલય છે, ઓકે, અને જેમાં ગૃહમંત્રી હોય છે. અત્યારના ગૃહમંત્રી કોણ છે જરૂરથી જણાવજો. અને એની અંદર એક ઓફિસ છે, ઓફિસ ઓફ સેન્સસ કમિશનર, ઓકે, ઓફિસ છે ઓફિસ ઓફ સેન્સસ કમિશનર. હવે આ કોઈ શું બંધારણ પ્રમાણે કામ કરે છે, ના. તો આ શું છે, એક વન કાઇન્ડ ઓફ અ સ્ટેચ્યુટરી બોડી અને કહી શકો કે આ સેન્સસ એક્ટ 1948 પ્રમાણે આ લોકો ચાલતા હોય છે, ઓકે. છેલ્લે સેન્સસ ક્યારે થઈ હતી, 2011માં થઈ હતી. કેટલા વર્ષે થાય છે, દર 10 વર્ષે થાય છે. તો પછી 2021માં થવી જોઈતી હતી તો થઈ નહીં, કેમ, કારણ કે તમે સૌ કોઈ વાકેફ છો કે 2021માં જે દુઃખદ ઘટના બની હતી, ઓકે, 2021માં જે દુઃખદ ઘટના બની હતી કોરોના કાળ, તો તેના લીધે સેન્સસ રહી ગઈ હતી. તો હવે ક્યારે થઈ રહી છે, હવે 2026માં થઈ રહી છે. કેવી રીતે થઈ રહી છે, ડિજિટલ થઈ રહી છે, ઓકે. તો આ વસ્તુ શું છે કે આપણી સેન્સસ છે. હવે થોડું આપણે આગળ ચેક કરીએ કે આગળ ઓકે ડેટા શું છે, 2011માં સરકારનો ડેટા શું હતો, સરકાર પાસે ડેટા શું હતો, એ બધું આપણે અહીંયા જોઈશું. હવે તો જો થોડી ઇતિહાસની વાત કરીએ તો અસંકાલિકનો મતલબ થાય કે જે પર્ટિક્યુલર શું હતું કે એક હોય પ્રોપર, ઓકે, અને બીજું હોય અનમેનેજનો મતલબ થાય કે ત્યાં મેનેજમેન્ટ હાલ નથી, પહેલી વખત એ લોકોને
બ્રિટિશરોએ કરી હતી કે જોઈએ તો ખરી કે અહીંયા કેટલા લોકો રહે છે, કઈ રીતે છે, શું છે, આપણે હવે આગળ રણનીતિ કઈ રીતે બનાવી. તો પ્રથમ જે આપણી વસ્તી ગણતરી થઈ હતી તે 1872માં થઈ હતી. 1972 નહીં, આ 1872 છે. 1872માં થઈ હતી. કોણે કરાવડાવી હતી અથવા કોના સમયમાં થઈ હતી? લોર્ડ મેયો જે હતા એના સમયમાં આ વસ્તુ થઈ હતી. ઓકે, હવે આ શું છે કે જ્યાં જ્યાં બ્રિટિશરોના એરિયા હતા એ એરિયામાં બ્રિટિશરોએ કરાવી. જેમ મન ફાવે અને જેમ જરૂરત પડે એ રીતે કરાવવામાં આવી. એટલા માટે આને અસંકાલિક કહેવાય છે. પણ જે પ્રથમ સંકાલિક કહેવાય છે કે ક્યારે શરૂ થાય એ નક્કી હતું. ઓકે, ખતમ થઈ તો એક સાથે બધો ડેટા લીધા પછી ખતમ થઈ. શું ડેટા આપણે શું માહિતી આપણે લઈશું તેની આપણને જરૂરત હતી. ઓકે, તો આ બધી વસ્તુઓ શું છે કે પર્ટિક્યુલર આ બધી વસ્તુઓ એમાં કામમાં આવતી હતી. અને એ ક્યારે થઈ હતી? લોર્ડ રિપનના સમયમાં થઈ હતી, જ્યારે તે વાઇસરોય હતા. ઓકે, હવે જો એક વસ્તુ સમજો કે વાત એવી છે કે 17 ફેબ્રુઆરી 1881ના રોજ સમગ્ર દેશમાં વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઓકે, અને એ વખતે નક્કી કર્યું કે હવે આપણે દર 10 વર્ષે આપણે વસ્તી ગણતરી કરીશું. બીજી વસ્તુ એવી છે કે આ આપણે જોઈ લીધું 1972માં સ્ટાર્ટ થઈ હતી. 1981માં શું છે કે લોર્ડ રિપનના સમયમાં પહેલી વસ્તુ જે સુવ્યવસ્થિત કહી શકાય મેનેજમેન્ટ વાળી એ થઈ ગયું હતું. 1921ના વર્ષને મહાવિભાજક વર્ષ કહેવામાં આવ્યું હતું. કેમ? હવે એના પહેલા 1911માં વસ્તી ગણતરી થઈ હશે, ત્યારબાદ 1921માં વસ્તી ગણતરી થઈ હશે. વાત એમ છે કે જ્યારે 1921ની વસ્તી ગણતરી કરવામાં આવી ને ત્યારે વસ્તી ડાઉન થઈ હતી. ઓકે, હવે વસ્તી ડાઉન કેમ થઈ હતી? જસ્ટ બીકોઝ ઓફ દુકાળ. તો એટલા માટે આને મહાવિભાજક વર્ષ તરીકે ગણવામાં આવે છે. અને જ્યારે આપણે આઝાદ થયા 1947 પછી, તો નેક્સ્ટ 1951માં તો વસ્તી ગણતરી થવાની તો હતી. તો આઝાદ ભારતની જે પ્રથમ વસ્તી ગણતરી થઈ હતી 1951માં થઈ હતી. અને હવે શું છે કે આ આખી કામગીરી આપણે જોયું એમ ગૃહ મંત્રાલય કરે છે અને આના સેન્સસ કમિશનર હોય છે. અત્યારના જે આપણા સેન્સસ કમિશનર છે, જો આપને ખબર હોય ઓકે તો આપ જરૂરથી કોમેન્ટ કરજો પોઝ કરીને વિડીયો, તો તમારું પણ એટલું ક્વેશ્ચન ક્લિયર થશે. અત્યારના આપણા કમિશનર છે ઓકે શ્રી મૃત્યુંજય મોહાપાત્રા સર. ઓકે, શ્રી મૃત્યુંજય મોહાપાત્રા જે સર છે, આઈએએસ ઓફિસર છે સાહેબ, અને એ શું છે આપણા સેન્સસ કમિશનર છે. આ વસ્તુ ધ્યાન રાખજો. આ આખા વર્ષમાં આ વસ્તુ આઈએમપી બનેલું રહેશે. હવે થોડા નજર મારી લઈએ ડેટા ઉપર કે જે વસ્તી ગણતરીના ડેટા શું હતા. તો જો આ 2011ની વાત કરીએ છીએ, 2026ની તો હાલ થઈ રહી છે. અને જો આપને ખરેખર ખબર હોય કે 2011માં જે વસ્તી ગણતરી થઈ હતી અને 2026માં જે વસ્તી ગણતરી થવાની છે, ઓકે, એ કઈ રીતે થવાની છે? તો આ ડિજિટલ વસ્તી ગણતરી થવાની છે. કઈ રીતે થવાની છે? ડિજિટલ વસ્તી ગણતરી થવાની છે. હવે આપણે બીજી આગળ વાત કરીએ તો 2011માં ભારતની કુલ વસ્તી હતી 1.21 બિલિયન. ઓકે, એટલે કે 121 કરોડ લોકો ભારતમાં એ વખતે રહેતા હતા. અને સાથે સાથે આપણે ગુજરાત પણ આવરી લીધું છે કે જેથી તમને ગુજરાતની પરીક્ષાઓમાં પણ તમને એક ઇઝી રહેશે. અને ધારો કે ગુજરાતની પરીક્ષામાં ગુજરાતનું કન્સર્ન વધારે હશે. ઓકે, ગુજરાતની જે વસ્તી હતી એ 60 મિલિયન હતી. 60 મિલિયનની વાત કરીએ 10 મિલિયન 1 કરોડ થાય. ઓકે, ચલો પહેલા તો મને એ કોમેન્ટ કરીને બતાવજો કે 1 મિલિયન એટલે કેટલા થાય. ઓકે, 1 મિલિયન એટલે કેટલા થાય અને 1 બિલિયન એટલે કેટલા થાય. પોઝ કરીને જરૂરથી કોમેન્ટ કરજો. જેટલું તમે પોતે જવાબ આપશો તમારું પણ ભલું થશે અને ચોક્કસપણે કોમેન્ટ આવશે તો અમને બી થોડું પ્રોત્સાહન મળી જશે. 1 મિલિયન એટલે થાય ઓકે 10 લાખ અને 1 બિલિયન થાય એટલે થાય 100 લાખ નહીં. ઓકે, 100 લાખ નહીં પણ 100 કરોડ. તો હવે 1 મિલિયન 10 લાખ, તો દેખો 10 મિલિયન કેટલા? 100 લાખ થાય. 100 લાખ એટલે 1 કરોડ, તો 10 મિલિયન 1 કરોડ થાય. ઓકે,
અને અહીંયા આપણે 100 કરોડની વાત કરી છે, તો ઇન્ટુ આપણે 100 કરીએ એટલે કે 1000 મિલિયને શું થાય કે આપણે 1 બિલિયન થાય. તો એ વખતે ગુજરાતની વસ્તી હતી 6 કરોડ. ઓકે, પુરુષોની વસ્તી જોઈએ તો 623 મિલિયન હતી. અને આપણે ગુજરાતમાં વાત કરીએ તો 31 મિલિયન હતી, એટલે કે ઓલમોસ્ટ 3.1 કરોડ પબ્લિક પુરુષ હતી. ભારતની વાત કરીએ તો ભારતમાં 587.5 મિલિયન મહિલાઓ હતી, જેમાંથી ગુજરાતમાં 28.9 એટલે એપ્રોક્સિમેટલી 2.89 કરોડ ઓકે મહિલાઓ હતી. હવે દાયકાનો વૃદ્ધિ દર એટલે કે જ્યારે આપણે 2001માં વસ્તી ગણતરી કરી હતી અને જ્યારે આપણે 2011માં વસ્તી ગણતરી કરતા થયા ત્યારે શું થયું કે ભારતનો જે વૃદ્ધિ દર હતો એ 17.72% રહ્યો હતો. એટલે કે 17.72% જેટલું શું છે કે આપણને વધારો જોવા મળ્યો હતો. અને ગુજરાતમાં 19.28% વધારો જોવા મળ્યો હતો. વસ્તી ગીચતા, હવે જો વાત એમ છે કે વસ્તી ગીચતા એટલે શું? તો વસ્તી ગીચતાનો મતલબ એ થાય, જેમ કે તમે જો અમદાવાદમાં રહો છો, જો તમે શહેરમાં રહો છો તો તમને ખબર હશે કે જગ્યા નાની છે અને એક પછી એક ઉપર શું છે કે માણસોએ રહેવું પડે છે. ઓકે, મતલબ ફ્લેટની આપણે વાત કરી રહ્યા છે કે જે આપણા ફ્લેટ છે તો એક પર એક માણસ રહે છે. કેમ? કારણ કે જગ્યા ઓછી છે. શું છે? જગ્યા ઓછી છે અને માણસો વધારે છે. શું છે? માણસો છે એ વધારે છે, એટલા માટે તેને વસ્તી ગીચતા કહેવાય છે. ભારતની ગીચતા વસ્તી રહી હતી 382 પર ચોરસ કિલોમીટર. એનો મતલબ કે પર ચોરસ કિલોમીટરે 382 જણા રહે છે, અને જે ગુજરાતની સરખામણીએ એ વખતે ઓછી હતી. જો હવે 2026માં જ્યારે સેન્સસનો ડેટા આવશે ત્યારે તમને બી ખબર છે કે ગુજરાતની વસ્તી વધેલી જોવા મળશે. કેમ? જરૂરથી કોમેન્ટ કરજો. તો જો અહીંયા ગુજરાતની જે વસ્તી ગીચતા હતી એ 308 હતી. હવે એકંદરે જાતિ પ્રમાણ જોઈએ. જાતિનો મતલબ અહીંયા શું થાય છે? જાતિનો મતલબ અહીંયા થાય છે જેન્ડર. ઓકે, જેન્ડર એટલે લિંગ પ્રમાણ. ઓકે, પુરુષ અને સ્ત્રી. તો દેખો આ જે હોય ને એ 1000 પુરુષોએ હોય છે. ભારતમાં 943 મહિલાઓ હતી 1000 પુરુષોએ, અને ગુજરાતમાં 919 મહિલાઓ હતી 1000 પુરુષોએ. ત્યારબાદ બાળ જાતિ પ્રમાણ જોઈએ. બાળ જાતિ પ્રમાણ એટલે બાળકોમાં શું જોવા મળતું હતું? તો 919 છોકરીઓ હતી 1000 છોકરાઓએ, અને 890 છોકરીઓ હતી 1000 છોકરાઓએ. ત્યારબાદ સાક્ષરતાનો દર જોઈએ તો ભારતનો સાક્ષરતાનો દર 74.4% હતા. હવે આ વસ્તુ ખાસ યાદ રાખજો કે સાક્ષરતાનો મતલબ શું થાય. ઓકે, ઘણા લોકોને એવું લાગતું હશે કે સાક્ષરતાનો મતલબ એ થાય કે લોકો કેટલા ભણેલા ગણેલા છે. સાક્ષરતાનો એકચ્યુઅલી ડેફિનેશન એ છે, સરકારની ડેફિનેશન એ છે કે જ્યારે કોઈ પણ માણસ ઓકે વાંચી શકે અને લખી શકે, કોઈ પણ લેંગ્વેજ, એની લોકલ લેંગ્વેજ. ઓકે, પહેલું તો વાંચી શકવા જોઈએ અને બીજું કે લખી શકવા જોઈએ. જો આટલી વસ્તુઓ આવી જાય, ઓકે, પહેલું તો વાંચી શકતા હોવા જોઈએ અને બીજું લખી શકતા હોવા જોઈએ. જો આટલી વસ્તુ એને ખબર પડી જાય તો પછી એને સાક્ષર કહેવાય. તો ભારતમાં 74% પબ્લિક એવી હતી કે જે પોતાની લોકલ લેંગ્વેજ પણ વાંચી શકતી હતી અને લખી શકતી હતી. બીજી વાત કરીએ તો ગુજરાતમાં આ પ્રમાણે ઓકે 78.03% હતું. પુરુષ સાક્ષરતાના દરની વાત કરીએ તો જે પુરુષો કેટલા ભણેલા હતા? તો પુરુષો 82.14% સાક્ષર હતા. સાક્ષર એટલે હવે અગેન આપણને ખબર છે વાંચી અને લખી શકે. ગુજરાતમાં 85% આ પ્રમાણ રહેલું હતું. મહિલા સાક્ષરતાની વાત કરીએ તો 65% હતું, અને હવે શું છે કે મહિલા સાક્ષરતાની ગુજરાતમાં વાત કરીએ તો 69% હતું. શહેરી વસ્તી જોઈએ તો ભારતની 31% વસ્તી શહેરોમાં વસ્તી જોવા મળી, અને ગુજરાતમાં 42% વસ્તી શહેરોમાં વસ્તી જોવા મળી. ગ્રામીણ વસ્તીની વાત કરીએ તો ભારતમાં 68% જે છે એ વસ્તી ગ્રામીણ જોવા મળી, અને ગુજરાતમાં 57% વસ્તી શું છે કે ગ્રામીણ જોવા મળી. હવે જો વાત એમ છે, થોડા તથ્યો પણ અને તારણો પણ આપણે વ્યવસ્થિત રીતે સમજી લઈએ કે ગુજરાતની એકંદર સાક્ષરતા 78 હતો અને 75 આ તો આપણે જોઈ લીધું. હવે જો વાત એમ છે કે થોડી આપણે વધારે વાત કરીએ, અમુક જે બાબતો છે એની ચર્ચા કરીએ કે જાતિ પ્રમાણ શું હોય છે. દેખો જાતિ પ્રમાણ એ પર્ટિક્યુલર આપણે જેમ આગળ વાત કરી એ જેન્ડર પર હોય છે.
એને બે રીતે આપણે જોઈએ છીએ. એક જે એડલ્ટ હોય છે એ, ઓકે, એટલે જે પુખ્ત વયના જે ઓકે છોકરા છોકરીઓ છે એના વચ્ચેનું આપણને જોવા મળે છે મેલ અને ફિમેલ, કે કેટલું હતું, 1000 મેલે કેટલા હતા, અને બીજું નાના છોકરામાં એટલે કે જે નાના બાળકો છે, ઓકે, એમાં કેટલું જોવા મળ્યું હતું, મેલ કેટલા હતા 1000 મેલે, સોરી ફિમેલ કેટલા હતા. ઓકે, તો આ થયું જાતિ પ્રમાણ. હવે જો બીજી વસ્તુ કે અહીંયા વસ્તી ગીચતા અને શું છે કે વસ્તીમાં ફરક છે. ઓકે, આપણે એમ કહીએ કે હાઈએસ્ટ વસ્તી અને બીજું આપણે કહીએ છીએ હાઈએસ્ટ વસ્તી ગીચતા. ઓકે, તો હાઈએસ્ટ વસ્તી એટલે શું છે કે કોઈ એક એરિયા છે અને ત્યાં કયા એરિયામાં વસ્તી વધારે જોવા મળી. આપણે ભારતની વાત કરીએ તો આપણે જોઈએ છે કે કયા રાજ્યમાં સૌથી વધારે વસ્તી જોવા મળી, અને એની એ વસ્તુ વસ્તી ગીચતા એટલે શું થાય કે એરિયા આપણી પાસે કેટલા એરિયામાં કેટલા લોકો રહે છે. ઓકે, જો આ એક પર એક રહે છે, કેમ? કારણ કે જગ્યા નથી. ઓકે, ફ્લેટ બાંધવા પડે છે. આપણે ફ્લેટ કેમ બાંધવા પડે છે? કારણ કે શહેરોમાં જગ્યા નથી, એટલે તો આપણે ફ્લેટ બાંધીએ છીએ. બાકી ફ્લેટમાં રહેવાનું કોને મજા આવે? ઓકે, તો જો આ લોકો એકથી એક ઉપર રહે છે અને આ લોકો આ રીતે રહે છે. તો જો હવે એક વસ્તુ યાદ રાખજો કે હાઈએસ્ટ વસ્તી જોઈએ તો એ ઉત્તર પ્રદેશની હતી, પણ હાઈએસ્ટ વસ્તી ગીચતા જોઈએ તો એ બિહારની હતી. ઓકે, તો આ વસ્તુ યાદ રાખજો. યુનિયન ટેરેટરીની વાત કરીએ તો હાઈએસ્ટ શું છે કે દિલ્હીની હતી, અને આ હું તમારી પર છોડું છું કે હાઈએસ્ટ શું છે કે વસ્તી ગીચતા કયા શું છે કે સ્ટેટની સોરી યુનિયન ટેરેટરીની હતી. અને આ સાથે શું છે કે અમે આશા રાખીએ છીએ કે તમારી વસ્તી ગણતરી તમને એક પ્રોપર મળ્યું હશે. આની જો પીડીએફ જોઈતી હોય તો આપણી જે તેજસ્વી એપ્લિકેશન પર છે ત્યાં તમને આ પીડીએફ ઓકે મળી જશે. તેજસ્વી એપ્લિકેશન છે, પ્લે સ્ટોર પર જઈને એને ચોક્કસપણે ડાઉનલોડ કરી દેજો. બીજી વસ્તુ કે આપણો ઇંગ્લિશ સ્પીકિંગનો કોર્સ પર્ટિક્યુલર જે ઇંગ્લિશ સ્પીકિંગ છે એની બુક આપણે લોન્ચ કરી દીધી છે આપણી એપ્લિકેશન ઉપર, તો આપ ત્યાં જઈને બી જોઈ શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ. અને જે લોકોને એલઆરડીની પરીક્ષા છે એ લોકોને ઓલ ધી બેસ્ટ. અને આપણા ત્યાં ટેસ્ટ સિરીઝ પણ અવેલેબલ છે, આપ જઈને ચેકઆઉટ કરી શકો છો. અને અમે સામેથી કહીએ છીએ કે આ ટેસ્ટ સિરીઝ એવી રીતે બનાવવામાં આવી છે કે જેમાંથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો પૂછવાની સંભાવના છે. આની પહેલાં પીએસઆઈમાં અમારા મટીરિયલમાંથી 40% ઓકે ક્વેશ્ચન બેઠા આવેલા હતા. પીવીટીજી છે અમે પહેલા લેક્ચરમાં કરાવ્યું હતું. ત્યારબાદ જે સીઓપી છે અમે વારંવાર કરાવ્યું હતું. આર્ટિકલ 85 તમારો એક જો આપ તૈયારી કરો છો તો તમને ખબર હશે કે આપણા બંધારણમાં 448 આર્ટિકલ છે, પણ આ 448 આર્ટિકલમાંથી બાય ગ્રેસ ઓફ સુપ્રીમ અમે એવું કહેલું કે આર્ટિકલ 280 કરીને જજો, અને 280 પૂછાયો પણ ખરી. તો આ રીતની આપણી તૈયારી હોય છે. અને જો આપ ઓફલાઈન તૈયારી કરવા માંગતા હોય તો આપણી જે બ્રાન્ચ છે એ જીવરાજ પાર્ક અમદાવાદ ખાતે આવેલી છે. ઓકે, આપ ત્યાં પણ સંસ્થાનો ઓકે સંપર્ક કરી શકો છો 7878874939 નંબર ઉપર. ઓકે, તો આશા રાખે છે કે આપનું આગળનું આવનારું વર્ષ ખૂબ શુભ રહે. તમારામાંથી જે બી વિદ્યાર્થી મિત્રો છે કે હવે 12 પાસ થયા છે અને કોલેજમાં છે તો આપની માટે પણ અહીંયા સ્પેશિયલ બેચની વ્યવસ્થા છે. અને ઓલ ધી બેસ્ટ ફોર ધ ફ્યુચર. અને ખૂબ ખૂબ ધન્યવાદ. ગોડ બ્લેસ યુ.